ચલો, બે વિધાન આપેલા છે કે અશોકના સ્તંભના શીર્ષ ઉપર માત્ર સિંહનું જ શિલ્પ જોવા મળે છે અને અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળે છે. તમે ટીક કર્યું કે બંને સાચા છે, પણ મેં તમને જે તુક્કાવાળી વિડીયો સમજાવેલો હતો એને તમે ધ્યાને લીધો તો પણ ખબર પડી જાય. આ ક્વેશ્ચન વિશે માની લો કે કોઈને કંઈ જ ખબર નથી તો પણ એટલી તો ખબર પડી જાય કે સી જવાબ તો આવે જ નહીં. કેમ ન આવે? કારણ કે બંને વિધાનો કોન્ટ્રાડિક્ટ કરે છે. ધ્યાનપૂર્વક વાંચો, બંને વિધાનો એકબીજામાં કોન્ટ્રાડિક્ટ વિરોધાભાસ કરે છે. પહેલું શું કહે છે કે અશોકના સ્તંભના શીર્ષ ઉપર માત્ર સિંહના જ શિલ્પ જોવા મળે છે. પહેલું વિધાન એવું કહે છે, એટલે કે માત્ર સિંહ જોવા મળે, બીજું કાંઈ જોવા ન મળે. અને બીજું વિધાન એવું કહે છે કે અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીનું શિલ્પ પણ જોવા મળે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે એ શક્ય છે? ઘડીક એમ કહો છો કે માત્ર સિંહ જોવા મળે છે અને અહીંયા એમ કહો છો કે અન્ય પ્રાણીનું પણ શિલ્પ જોવા મળે છે. આનો મતલબ એ તો ફાઇનલ થઈ જાય કે સી જવાબ તો ક્યારેય નહીં આવે. કાં તો માત્ર એક આવશે, કાં તો બી આવશે અને કાં તો એકય નહીં આવે. સમજાણું? કે રીડ બિટવીન ધ લાઇન્સ જે મેં તમને તુક્કા ટેકનિક જે ચલાવેલી હતી એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હતું કે પહેલાં તમે જુઓ કે બંને વિધાનો જ પોતપોતાની અંદર કોન્ટ્રાડિક્ટ છે. ચલો, બીજી વાત, અશોક સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પો જોવા મળે છે. બીજી વસ્તુ, એક બીજી વાત મેં કીધી હતી કે જ્યારે માત્ર, ઓનલી, મસ્ટ આવા એક્સ્ટ્રીમ વર્ડ આવે ને હંમેશા સચેત થઈ જવાનું. હંમેશા શું થઈ જવાનું? સચેત થઈ જવાનું. હવે તમે વિચારો, ચલો હું તમને એક બીજો ડાયલોગ કહું, એ તમને ઘણો જીવનમાં કામ લાગશે. આમાં કેવું છે કે જે સારા વ્યક્તિ રહ્યા ને, સારા વ્યક્તિ, એને હંમેશા સારા બનવું પડે. એને હંમેશા સારા બનવું પડે. અને ખરાબ વ્યક્તિ રહ્યા એને કાંઈ લેવા દેવા નથી. કઈ રીતે? સમજો, સારા વ્યક્તિ છે બરાબર, એ 10 કામ કરશે તો એ કેવો કહેવાશે? સારો કહેવાશે. પણ જેવું એક કામ ખરાબ કરી નાખશે એ કઈ કેટેગરીમાં આવતો રહેશે? ખરાબની. અથવા તો ચાલો ખરાબમાં આવે ન આવે એ છોડીએ, પણ સારાની કેટેગરીમાંથી જ નીકળી જશે ને. સારામાંથી તો નીકળી ગયો ને કે ના ના હવે તો તું અમારા હારે જ છો, બરાબર? એટલે કે બે પ્રકારના વ્યક્તિઓ છે, એક તો સારા અને એક તો ખરાબ, બરાબર? તો ખરાબને જ કાંઈ ચિંતા જ નથી, એને કોઈ લેવા દેવા નથી. પણ સારા વ્યક્તિ એવા છે કે જેને હંમેશા લગાતાર સારા બનવું પડે. તો આજે માત્ર, મસ્ટ, એક્સ્ટ્રીમ વર્ડ આવે ને ત્યારે હંમેશા વિચારવાનું કે આ બહુ જોરદાર ખેલ છે. કઈ રીતનો? કોઈ એક વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો, બધા જ કાગડા કાળા છે, બધા જ કાગડા કાળા છે, તો એને ઘણી મહેનત કરવી પડે. એને ઘણી મહેનત કરવી પડે. ઘણી એટલે કેટલી? આખા વિશ્વની અંદર, આખા બ્રહ્માંડની અંદર, આખી પૃથ્વી, બીજા ગ્રહ, તમામ ગ્રહના બધા કાગડા જે છે એને ચેક કરવા પડે અને કહેવું પડે કે બધા જ કાગડા કાળા છે. જ્યારે એની સામે, એટલે કે આને આપણે સારો માણસ ગોતીએ, આને આપણે સારો માણસ સમજીએ. તો આ સારો માણસ કઈ રીતે? કે એણે આખા ભારતના બધા કાગડા ચેક કર્યા અને કીધું કે બધાય કાળા છે, તો એ સારો માણસ. જ્યારે એક બીજો ખરાબ માણસ હતો, એણે શું કર્યું? એણે કાંઈ ન કર્યું કે એકાદો બીજું ગમે પક્ષી લઈ લીધું, એને કાળો કલર કરી નાખ્યો અને કાગડો નામ દઈ દીધું. આની પાસે જઈને કે જો તમે શું ગોળા મારો છો કે આ રહ્યો સફેદ કાગડો રહ્યો. મહેનત ઓછી કોને થઈ? ખરાબવાળાને થઈ. અથવા તો ચલો એ બધું છોડો, ઓલાએ તો આખી દુનિયામાં, આખા બ્રહ્માંડની અંદર બધી જગ્યાએ કાળા કાગડા ગોતવાના છે. જ્યારે ખરાબ વ્યક્તિ એ તો માની લો કે આ તો મેં તમને ચીટિંગવાળી વાત કીધી, બરાબર, કે એને કલર કરી નાખ્યો. પણ છોડો, હાલો એને એવું નથી કરવું, આપણે એથિકલ વેથી જ ચાલુ છે. તો આ ખરાબ રહ્યો, એને તો ખાલી એક જ સફેદ અથવા બીજા રંગનો કાગડો ગોતવાનો છે ને. ઓપોર્ચ્યુનિટી, ચાન્સીસ, શક્યતા, પ્રોબેબિલિટી વધારે કોની છે? વધારે તો બીજાની છે ને. કારણ કે ચલો ઓલાને તો બધા કાળા કાગડા જ ગોતવાના છે, આને તો સફેદ જ ગોતવું એવું જરૂરી નથી. આ તો ગમે એ કલરનો ગોતી નાખે ચાલી જાય, ગમે એ કલરનો ગોતી નાખે ચાલી જાય. અને કાળાની અંદર રીતે તમને ખ્યાલ હશે, કાળાની અંદર રીતે ડાર્ક બ્લેક, લાઇટ બ્લેક, શેડો બ્લેક ઘણા બધા આવતા હોય, બરાબર? તો આ જે બીજો રહ્યો એ તો ઓલાની અંદર પણ શક્યતા, ઇન શોર્ટ આ બધી પ્રોબેબિલિટીવાળું છે. એટલે હંમેશા એક વસ્તુ વિચારવાની કે જીતવાના ચાન્સ વધુ કોના રહે? તો કે જે માત્રવાળા હોય ને એના તો ક્યારેય ન રહે, એના મોટે ભાગે ઓછા ચાન્સ રહે. એવું નથી કહેતો કે ક્યારેય રહે જ નહીં, પણ આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું કે આ કાગડાવાળું વિધાન યાદ રાખવાનું કે બધા જ કાગડા કાળા છે, બધા જ કાગડા કાળા છે. તો એ વિધાન સાચું પડવાની શક્યતા બહુ ઓછી છે. એ વિધાન સાચું પડવાની શક્યતા ઓછી છે કારણ કે એની સામે એના કાઉન્ટરમાં જે બીજો વૈજ્ઞાનિક જે છે ને એણે પહેલાં તો આખી દુનિયામાં બધે ચેક કરવા જવાનું જ નથી. એણે ખાલી એક જ કાગડો લાવવાનો છે. જ્યારે ઓલાએ તો આખી દુનિયાના બધી વસ્તુને ચેક કરીને બધું પ્રૂફ લઈ અને બધું આપવાનું છે. અને બીજું એ કે માની લો કે અત્યારે આપણે 2024ની અંદર ઊભા છીએ, 2024ની અંદર એને બધા કાગડા સાબિત કરી નાખ્યા. એવું બની જાય કે 2030ની અંદર નવો એકાદો કાગડો મળી ગયો કે જે સફેદ કે પીળો કે ગુલાબી કે ગમે બીજા કલરનો, તરત જ ત્યાં 2024નો સિદ્ધાંત રદ થઈ જશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે સિદ્ધાંત કોઈ પણ જે છે તો આવા એક્સ્ટ્રીમવાળા સિદ્ધાંત જે છે ને બધા જ એ હંમેશા મોટે ભાગે એ ખોટા હોય છે. એનું કારણ મેં તમને કહી દીધું. ચલો હવે અહીંયા સમજીએ કે અશોક સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પ જોવા મળે છે.
પહેલાં તમે વિચારો, અશોકે 84,000થી વધુ સ્તૂપ બનાવેલા હતા. 84,000થી વધુ, 84,000 બહુ મોટો આંકડો છે. અશોકે પિલર કેટલા બનાવેલા છે? ઘણા બધા પિલર બનાવેલા છે, ઘણા બધા, અઢળક. અને ચલો બીજી બધું વસ્તુ છોડો, અડધા પિલર તો એવા છે જે હજી મળ્યા જ નથી, બરાબર. ઘણા તો જમીનની અંદરથી ખોદે મળે, બરાબર. કાલ સવારે ખોદે કંઈક બીજું મળી જાય. પહેલી વસ્તુ અશોકે અફઘાનિસ્તાન, શ્રીલંકા સુધી પિલર બનાવેલા છે, સ્તંભ બનાવેલા છે. અશોકે આ જે સ્તંભ બનાવવા માટેની જે કલા જે છે, સ્તંભ બનાવવા માટેની, એ અફઘાનિસ્તાન પાસેથી જ શીખાતા. આપણે જે છે એ અફઘાનિસ્તાન પાસેથી જ તે જે છે એ આ વસ્તુ જે છે એ શીખેલા હતા. મૌર્ય વંશ, અશોકનો જે મૌર્ય વંશ, એમનું જે પ્રાણી જે છે એ મોર હતું. એમનું પ્રાણી કે પક્ષી જે કહેવાય એ મોર હતું, બરાબર. તો કે સિંહના શિલ્પ જોવા મળે છે. સામાન્ય રીતે આપણું વાંચન સાંકડું હોય, આપણે નાની એવી જે તે પુસ્તક વાંચેલી હોય. અને બીજું એ કે ચલો પુસ્તક એ બધું છોડો, પણ આપણને ભણાવવાળા સાહેબો અથવા તો આપણે જ્યાં ભણેલા હોય, ઇન શોર્ટ આપણે મતલબ આપણે કોઈ સાહેબોની એની બુરાઈ નથી કરતા, પણ આપણે જે લેવલે ભણેલા હોય તો એ આપણને એવું કોઈ બ્રોડ થિંકિંગ આપેલું જ નથી હોતું. આપણને ચલો પહેલાં તો જે સામાન્ય વ્યક્તિ અશોકના સ્તંભ શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પ જોવા મળે છે. પહેલાં એના મગજમાં જે આ 4 સિંહોની આકૃતિવાળો જે અશોક સ્તંભ જે છે એ જ આવે, બીજું એક આવે જ નહીં. પણ એની સિવાય પણ બીજા ઘણા બધા પિલર જે છે એણે બનાવેલા છે. અમુક એવા પિલર પણ છે કે જેમાં એનિમલ જ નથી, નો એનિમલ ફિગર્સ, કોઈ છે જ નહીં, ખાલી સીધા પિલર છે. એવા પિલર પણ બનાવેલા છે. મેહરોલીનો આયરન પિલર, બરાબર, એવો પણ એક પિલર છે મેહરોલીન, એ પણ અશોકે જ બનાવેલો છે. પહેલાં લોકો એવું માનતા હતા કે આ તો ધાતુનો બનેલો છે ને એવું બધું, બરાબર. તો આવા ઘણા બધા પિલર છે. અફઘાનિસ્તાનમાંથી આ છેકથી ઘણા બધા પિલર્સ મળેલા છે. એટલે તમે વિચારો આ કોની જેવું છે કે બધા જ કાગડા કાળા છે એની જેવું થયું કે નહીં? બધા જ કાળા છે. એક હિસ્ટોરિયને આવીને કહી દીધું કે તમામ અશોક સ્તંભ ઉપર ખાલી સિંહના જ સ્તંભ જોવા મળે છે. તો એની વાત સાચી માની લીધી. પણ જ્યારે એની કાઉન્ટરમાં જે બીજો હિસ્ટોરિયન રહ્યો એને તો એકદમ સરળ વાત છે ને. કેમ? કારણ કે એને આ આખા વાક્યને કાઉન્ટર કરવા માટે, આખા વાક્યને ખોટું કરવા માટે શું કરવાનું? ખાલી એક જ એવો સ્તંભ ગોતવાનો છે કે જેમાં સિંહનું ન હોય. સમજાણું? તો મહેનત ઓછી કોની છે? મહેનત ઓછી તો બીજાવાળાની છે ને. ઓકે, એવી રીતે. તો અશોકના સ્તંભ ઉપર બીજા પણ પ્રાણીઓ જોવા મળે છે. બુલ, આખલો ને એ બધા પણ જોવા મળે છે. પક્ષીઓ પણ જોવા મળે છે. અમુક એનિમલ રહિત પણ જોવા મળે છે. અને ઘણા બધા પિલર એના જોવા મળે છે. સાઉથ ઇન્ડિયામાંથી પણ ઘણા બધા પિલર, સ્તંભ ને એ બધું જોવા મળે છે. અશોકની ખુદની આકૃતિવાળા પિલર પણ જોવા મળે છે. અશોકની ખુદની મૂર્તિ જે છે એ રીતના પણ જોવા મળે છે, બરાબર. પણ મેઇન શું કે આપણે પહેલાં તો અશોકને એટલો બધો ભણાવવામાં આવતો નથી. ચલો એક બીજી વાત કહું. અશોક એક એવો વ્યક્તિ છે ને કે જે ખરેખર બહુ ડેન્જર વ્યક્તિ છે. અત્યારના સમયમાં આપણે ભારત દેશ જોઈએ ને તો અત્યારે પણ આપણે ભારત દેશની અશોકના ઓલી રીતે ચાલે છે. કઈ રીતે? તમે આપણી ફોરેન પોલિસી જુઓ, ડિપ્લોમેટિક પોલિસી જુઓ તો એ અશોકની ફોરેન પોલિસીથી ઘણી મળતી આવે છે. આપણે શાંતિ ને એ બધાનું, પીસનું ને એ બધાનું ઓલું કરીએ છીએ તો અશોકે સાલો પહેલાં એ કરી દીધું. આપણા દેશનું મેઇન નેશનલ એમ્બ્લમ જુઓ, જે અશોક ચક્ર, બરાબર. પછી 4 સિંહોવાળી આકૃતિ. તો આ બધું શું છે? આ બધું અશોકને આભારી છે ને. આપણો નેશનલ ફ્લેગની અંદરનું જે ઓલું ચકેડું જે છે એ બધું. તો અશોક જે છે એ બહુ મહાન રાજા છે. એને ચલો બીજી વસ્તુ, અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભારતની ઘણી બધી સીમા જે છે ને એ પ્રાપ્ત કરી. રાજા રજવાડા અને એ બધાને એકત્રિત કર્યા, બરાબર. અત્યારે આ 563 અત્યારે પણ આપણું જે ક્ષેત્રફળ ને એ બધું છે, ચલો એ બધું છે, બરાબર. પણ અંગ્રેજો પણ જે સીમા સરહદને પ્રાપ્ત નથી કરી શક્યા ને એની કરતાં 2-3 ગણી સીમાની સરહદ જે છે ને એ અશોકે છૂઈ લીધી હતી, એને પ્રાપ્ત કરી લીધી હતી. અફઘાનિસ્તાનથી લઈને તો જે દક્ષિણ એશિયાના જે અમુક વિસ્તારો જે છે એ બધા એણે જીતી લીધેલા હતા. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ હતી. પણ આ બધી વસ્તુ હિસ્ટ્રી બુક્સની અંદર મતલબ ચલાવવામાં આવે. અમુક બહુ મોટી બુક્સ ને એવું બધું વાંચો એની અંદર, અથવા રિસર્ચ પેપર ને એવું બધું વાંચો એમાં લખેલું હોય. બાકી આમાં એટલું બધું હોતું નથી. અને જે આ પિલ્લર ને એવું બધું ઘણી બધી વસ્તુ બનાવેલી હોય છે. ઓકે, તો પહેલું વિધાન ખોટું છે ને બીજું સાચું છે.